જય શ્રી કૃષ્ણ બાળકો. આપણે સેમિકન્ડક્ટરમાં આગળના લેક્ચરમાં n પ્રકારનો અર્ધવાહક ભણ્યા હતા. આ p પ્રકારનો અર્ધવાહક છે. p પ્રકારના અર્ધવાહકને p પ્રકારનો અર્ધવાહક શા માટે કહેવામાં આવે છે એ પણ આપણે લાસ્ટમાં સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે, તો યાદ કરો કે n પ્રકારના અર્ધવાહકમાં તમે સિલિકોન કે જર્મેનિયમ જેવા શુદ્ધ ટેટ્રાવેલેન્ટ અર્ધવાહકમાં આર્સેનિક, ફોસ્ફરસ, એન્ટીમની જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો ત્યારે તેમાંના 5 ઇલેક્ટ્રોન પૈકીના 4 ઇલેક્ટ્રોન સિલિકોન કે જર્મેનિયમના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવે અને 1 ઇલેક્ટ્રોન એને દાનમાં વધારાનો મળતો હતો. એ જ પરિસ્થિતિ અહીંયા છે, પણ અહીંયા આપણે શું કરશું ટૂંકમાં તમને સમજાવું તો ટેટ્રાવેલેન્ટ શુદ્ધ અર્ધવાહક છે. એમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ આપણે ઉમેરવાની છે. ટ્રાઇવેલેન્ટ તરીકે એલ્યુમિનિયમ છે, બોરોન છે, ઇન્ડિયમ છે વગેરે. હવે આની ઇલેક્ટ્રોન રચના કેવા પ્રકારની છે તો કે આની ઇલેક્ટ્રોન રચના છે એમાં 1s2 2s2 અને 2p6 તો બંધિત છે જ, પણ અહીંયા ધારો કે એલ્યુમિનિયમ લ્યો તમે તો 3s2 અને 3p1. તો અત્યારે આમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, જ્યારે ઓરિજિનલ યજમાન સ્ફટિક છે શુદ્ધ અર્ધવાહક એ ટેટ્રાવેલેન્ટ છે. એટલે આ ટેટ્રાવેલેન્ટના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પડ્યા છે. એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે આની ટ્રાઇવેલેન્ટના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાશે. હવે બનશે શું? બનશે એવું કે સિલિકોન કે જર્મેનિયમ પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન પડેલો છે અને બહારથી જે આપણે દાખલ કરીએ છીએ તેમાં એક હોલ વધારાનો પડેલો છે. આ જે હોલ છે એમાં વિદ્યુત ભાર ધારો કે ઇલેક્ટ્રોન આવે, બરાબર, તો મૂળ શુદ્ધ અર્ધવાહકની અંદર એક હોલ બનવાનો છે. તો તમે ગમે તેમ હિસાબ કરશો, દાખલા તરીકે અત્યારે અહીંયા મેં +3 લખ્યું છે, એનો મતલબ કે તમે અશુદ્ધ પરમાણુ અહીંયા ઉમેરી દીધો છે. 3 વેલેન્ટ સી ઇલેક્ટ્રોન વાળો ટ્રાઇવેલેન્ટ 3 યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો હોય તેવો, રાઈટ? હવે એ 3 યુગ્મિત ઇલેક્ટ્રોન પૈકીના 3 બંધ બનાવવામાં વપરાય, એમાં બે મત નથી. પણ જ્યારે ઓનો હોલ વધારાનો છે ત્યારે સિલિકોન પરમાણુ જે છે એની બાજુનો પડોશી બાહ્યતમ કક્ષાની અંદર જે એકાદો ઇલેક્ટ્રોન પણ સિલિકોનનો આંટા લેતો હશે એ આ બહારથી આવેલા હોલમાં પ્રવેશ કરશે, એટલે મૂળ સિલિકોન પરમાણુમાં હોલ ઉત્પન્ન થશે. તો તમે ગમે તેટલો હિસાબ કરશો તો એક હોલ વધારાનો બચવાનો છે. અશુદ્ધિ પરમાણુ દીઠ એક હોલ વધતો જાય. આ તો આપણે પ્રમાણ એક અત્યારે ઉમેરીને સમજીએ છીએ. એક કરતા વધુ હોય તો હોલ અનેક ગણા પ્રાપ્ત થશે. એ જે હોલ છે એને અંદરનો જે શુદ્ધ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન આપે એટલે એ પોતે ઋણ વિદ્યુત ભારિત બનશે, કે જે આકૃતિ b માં આપણે આ ગ્રાહ્ય પરમાણુ છે, ગ્રાહ્ય એટલે એક્સેપ્ટર, એ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાનો પ્રયત્ન કરશે. જેમ n પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનનું દાન થતું હતું એમ અહીં જે ટ્રાઇવેલેન્ટ તમે ઉમેરશો એ ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ ધરાવશે. એટલે જ્યારે તે મહેમાન બોલવું એટલે તમે સમજી જાજો કે અશુદ્ધિ પરમાણુ ટ્રાઇવેલેન્ટ એ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તે પોતે ઋણ વિદ્યુત ભારિત બનશે અને એક હોલ તો વધારાનો એની પાસે હતો જ,
એ હોલ હવે એ બે વચ્ચેના બંધમાં હશે, એનો એકલાનો નહીં, કારણ કે એનો એકલાના બંધની અંદર તો શુદ્ધ સિલિકોનમાંથી ઇલેક્ટ્રોન આવી ગયો છે. તો મારું તમને કહેવાનો મતલબ એ છે, ફાઇનલી ગમે તેટલી મગજમારી કરો તમે, પણ હોલ એક વધારાનો પ્રાપ્ત થશે. અને જ્યારે એક હોલ વધારાનો પ્રાપ્ત થાય ત્યારે મૂળ જે ઓરિજિનલ તમારો સ્ફટિક છે સિલિકોન કે જર્મેનિયમનો, એ વિદ્યુતની દ્રષ્ટિએ તો પણ તટસ્થ જ રહે છે, પણ એટલું પાકું કે અહીં હોલને કારણે વિદ્યુતનું વહન તમને મળવાનું છે. કોને કારણે? હોલને કારણે. હા, વાસ્તવમાં તો ઇલેક્ટ્રોન જ ગતિ કરે છે, પણ સંખ્યાની દ્રષ્ટિએ હોલની સંખ્યા વધુ હોવાને કારણે અહીં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોવાને લીધે, અને હોલ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે હોલ ધન વિદ્યુત ભારની જેમ વર્તતો હોવાને લીધે એ હોલ પોઝિટિવ આપણે બોલીએ છીએ. એટલે હોલ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય તો પોઝિટિવના p પરથી તેને p પ્રકારનો અર્ધવાહક તૈયાર કર્યો તેમ કહેવાય. શોર્ટમાં એટલું જ કે ટેટ્રાવેલેન્ટમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે હોલ વધારાનો પ્રાપ્ત થાય, કે જે હોલ શુદ્ધ પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવતો હોવાથી તેને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવામાં આવે, ડોપન્ટ એક્સેપ્ટર કહેવામાં આવે. જેમાં આપણે ડોનર કહેતા હતા, ઇલેક્ટ્રોનનું દાન થતું હતું, એમ અહીંયા દાન થાય છે, પણ હોલનું દાન થાય છે અને ઇલેક્ટ્રોન છે એ પોતે મેળવે છે. ઓકે, તો આ થયો તમારો p પ્રકારનો અર્ધવાહક. ઓલરાઈટ, ક્લિયર? તો હવે હું તમને લખી દઉં છું અને ધ્યાન રાખજો, n અને p પ્રકારના બંને અર્ધવાહકો પરીક્ષાની દ્રષ્ટિએ અત્યંત અગત્યના છે. હા, એક બાબત અહીં ધ્યાન ખાસ રાખજો કે અહીં હોલની સંખ્યા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધુ હશે. શુદ્ધ અર્ધવાહકમાં Ne equal to NH હોય, n પ્રકારના અર્ધવાહકમાં Ne is greater than NH હોય, p પ્રકારના અર્ધવાહકમાં NH is greater than Ne હોય. ઓલરાઈટ, ક્લિયર? ચાલો, યસ બાળકો, જ્યારે સિલિકોન કે જર્મેનિયમ જેવા ટેટ્રાવેલેન્ટ શુદ્ધ અર્ધવાહકમાં એલ્યુમિનિયમ, બોરોન કે ઇન્ડિયમ જેવી ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે તેના 3 વેલેન્સ ઇલેક્ટ્રોન સિલિકોનના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન પૈકી 3 સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવશે, પરંતુ સિલિકોનમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન તથા એલ્યુમિનિયમનો એક હોલ ખાલી રહેશે. આમ ચોથા પડોશી સિલિકોન પરમાણુ અને ટ્રાઇવેલેન્ટ પરમાણુ વચ્ચેના બંધમાં આકૃતિ એ મુજબ એક હોલ રચાય છે, એક હોલ બાકી રહે છે. સ્ફટિકમાં સિલિકોન પરમાણુને હોલના બદલે બંધ બનાવવા એક ઇલેક્ટ્રોનની જરૂર છે, રાઈટ? તેથી બાજુમાં આવેલા પરમાણુની બાહ્યતમ કક્ષામાં નજીકમાં જે પડોશીમાં હોય તેનો એક ઇલેક્ટ્રોન આ હોલને પૂરી દે. તેથી મૂળ સ્ફટિકમાં મૂળ સ્થાને પાછો શું ઉત્પન્ન થાય? હોલ. તેથી વહન માટે હોલ વધારાના પ્રાપ્ત થાય. જગ્યા હોલ પાસે પડી છે, ઇલેક્ટ્રોનને આવવું હોય તો ભલે આવે. ટ્રાઇવેલેન્ટ પરમાણુ જ્યારે તેના હોલમાં પડોશી સિલિકોન પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તે અશુદ્ધિ ઋણ વિદ્યુતભારિત બને છે. જે અશુદ્ધિ પરમાણુ છે એ કેવી બને? ઋણ વિદ્યુતભારિત. જે આકૃતિ b માં તેના હોલ સાથે આપણે દર્શાવેલ છે. આ એનો હોલ અને આ શુદ્ધ પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવ્યો તે. આમ એક અશુદ્ધિ પરમાણુ એક હોલ આપે જે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોવાથી તેને એક્સેપ્ટર ગ્રાહ્ય અશુદ્ધિ કહેવાય. આ હોલ શુદ્ધ અર્ધવાહકમાં ઓરડાના તાપમાને રચાતા હોલ ઉપરાંતના હોલ છે. એટલે શુદ્ધ અર્ધવાહક હોય અને એમાં આપણે કાંઈ ઉમેરેલું ના હોય અને ઓરડાના તાપમાને રાખો તો તેમાંથી ઇલેક્ટ્રોનનું એક જગ્યાએથી બીજી જગ્યાએ હોલ રચાય, પૂરાય. એ હોલ આ હોલ નથી, આ હોલ એને મળેલા હોલ છે, ફક્ત શુદ્ધ અર્ધવાહક માટે જ છે. બરાબર? એટલે કે વાહક ઇલેક્ટ્રોનનું ઉદ્ગમ સ્થાન છે. વાહક ઇલેક્ટ્રોનનું ઉદ્ગમ સ્થાન તો ફક્ત શુદ્ધ અર્ધવાહકમાં જ છે. એટલે શુદ્ધ અર્ધવાહકના જ ઇલેક્ટ્રોનને કારણે વહન થવાનું છે.
આ પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા વધુ તથા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોવાથી મુખ્ય વિદ્યુતવાહક તરીકે હોલ તથા માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન છે અને તેથી NH is very very greater than Ne, એટલે કે હોલની સંખ્યા કરતા આ પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય અને તેથી જ આ પ્રકારના અર્ધવાહકને કયા પ્રકારનો અર્ધવાહક કહેવાય છે? p પ્રકારનો અર્ધવાહક. યાદ રાખજો, p પ્રકારનો અર્ધવાહક એ એક્સેપ્ટર અશુદ્ધિ છે, જ્યારે n પ્રકારના અર્ધવાહકમાં ઉમેરેલી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ડોનર અશુદ્ધિ છે, મતલબ કે દાતા અશુદ્ધિ છે. બરાબર? ઓલરાઈટ, ક્લિયર? તો લખી લેજો. યસ બાળકો, આપણે n અને p પ્રકારના અર્ધવાહકો તો ભણ્યા. હવે આ n અને p પ્રકારના અર્ધવાહકો બને ત્યારે બેન્ડની અંદર શું થાય? વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ, આવા બે બેન્ડ તો આપણે સમજી લીધા છે. તો એ બેન્ડની અંદર શું પરિસ્થિતિ નિર્માણ પામે એ આપણે સમજવાનું છે. બાબત બિલકુલ સિમ્પલ છે, તમને એક જ ધડાકે યાદ રહી જાય એવી સ્થિતિ છે, બિલકુલ અઘરું નથી. બરાબર, ધ્યાનથી સમજી લ્યો. તમારી પાસે બે આકૃતિ છે, વેલેન્સ બેન્ડ છે, કંડક્શન બેન્ડ છે. અહીંયા પણ વેલેન્સ બેન્ડ છે, કંડક્શન બેન્ડ છે. આ અર્ધવાહક તમારો p પ્રકારનો છે, આ n પ્રકારનો છે. n પ્રકારનો અર્ધવાહક બને ત્યારે દાતા અશુદ્ધિ અંદર દાખલ થાય, ડોનર અશુદ્ધિ દાખલ થાય, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ દાખલ થાય. એ અશુદ્ધિનું એક ઊર્જા સ્તર બને. એ ઊર્જા સ્તરની ઊર્જા કંડક્શન બેન્ડના સૌથી નીચેના ઊર્જા સ્તરની ઊર્જાની નજીકની ઊર્જા હોવાને લીધે આ ડોનર અશુદ્ધિનું ઊર્જા સ્તર એક બને. આ ઊર્જા સ્તર કંડક્શન બેન્ડના સૌથી નીચેના ઊર્જા સ્તરની નીચે ગોઠવાઈ જાય. હવે આ ડોનર અશુદ્ધિમાં રહેલા ઇલેક્ટ્રોન છે, આની અંદર પણ ઇલેક્ટ્રોન હોય. આ બંને વચ્ચેનો ઊર્જાનો તફાવત 0.01 eV જેટલો આશરે હોય છે, લગભગ, મતલબ બહુ ઓછો. તો આવા સંજોગોમાં ડોનર અશુદ્ધિમાં રહેલા, એટલે બહારથી જે આવેલા છે મહેમાન ઇલેક્ટ્રોન, એ મોટા ભાગના ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં ગોઠવાઈ જાય. અત્યારે નમૂના તરીકે 9 ઇલેક્ટ્રોન આપણે ગોઠવેલા છે, 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 9 ઇલેક્ટ્રોન ED માંથી EC માં ગયા એવું આપણે દર્શાવેલું છે. સિલિકોન જે શુદ્ધ અર્ધવાહક છે એના આયનીકૃત પરમાણુ 1012 જેટલા ઓછા હોય. આપણા માટે એ આંકડો મોટો છે, પણ એના કરતા પણ અશુદ્ધિ પરમાણુમાં વધારે હોય. એટલે એને થોડીક જ ઊર્જા મળી જાય, મતલબ આટલી જ ઊર્જા મળી જાય તો તે આમાંથી ઇલેક્ટ્રોન છે એ કંડક્શન બેન્ડમાં જઈ શકે. અને આપણું તો વિદ્યુત વહનનો હેતુ છે. એવી જ રીતે p પ્રકારના, અને આ તાપમાન તમારું 0 કેલ્વિન કરતા થોડુંક વધારે તાપમાન આપણે રાખવાનું છે ભાઈ. બરાબર, અને તો જ ઉષ્મા ઊર્જા મળે, અને તો જ આ બે વચ્ચેના ઊર્જાના તફાવત જેટલી ઊર્જા ડોનર અશુદ્ધિના ઊર્જા સ્તરને મળે અને એમાંથી ઇલેક્ટ્રોન છે એ કંડક્શન બેન્ડમાં ટ્રાન્સફર થાય. ઓકે, એ જ રીતે p પ્રકારના અર્ધવાહકની સ્થિતિ પણ આ જ છે કે એમાં જે એક્સેપ્ટર અશુદ્ધિ છે એની ઊર્જા વેલેન્સ બેન્ડના સૌથી ઉપરના ઊર્જા સ્તરની નજીકની ઊર્જા જેટલી હોય. તેનો તફાવત અહીંયા આપેલો છે 0.01 થી લગભગ 0.05 eV જેટલો હોય. તો તે આની નજીકમાં ગોઠવાય છે. હવે આને તમારે શું કરવાનું છે? તો કે જ્યારે તમે 0 કેલ્વિન કરતા વધુ તાપમાન આને આપશો ત્યારે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટર અશુદ્ધિની અંદર દાખલ થશે, અથવા ઉલટું એનાથી કહી શકો તમે કે એક્સેપ્ટરમાંથી હોલ છે એ વેલેન્સ બેન્ડમાં આવશે. બરાબર, અર્થ એમ થયો કે આ બધી ક્રિયાઓ અશુદ્ધિને કારણે છે. કેને કારણે છે? અશુદ્ધિને કારણે. તો યાદ મહત્વના બે મુદ્દા કે એક્સેપ્ટર નું ઊર્જા સ્તર વેલેન્સ બેન્ડની નજીક અને ડોનર અશુદ્ધિનું કંડક્શન બેન્ડની નજીક હંમેશા ઊર્જા સ્તર ગોઠવાય. આટલી જ બાબત અગત્યની છે. હવે એક વખત આપણે ઉડતી નજર કરી જઈએ કે જ્યારે n પ્રકારનો અર્ધવાહક બને ત્યારે ઉમેરેલી ડોનર અશુદ્ધિ વડે બનતું ઊર્જા સ્તર ED એ કંડક્શન બેન્ડના તળિયાના સ્તરથી થોડું નીચે હોય છે. EC અને ED વચ્ચેનો ઊર્જાનો તફાવત માત્ર 0.01 eV જેટલો જ છે.
તેથી ઈડી માં રહેલા ઇલેક્ટ્રોનને જો થોડી ઊર્જા મળી જાય તો તે કન્ડક્શન બેન્ડમાં દાખલ થઈ જાય. ઓરડાના તાપમાને મોટા ભાગના ડોનર પરમાણુ આયનીકૃત થાય છે. આથી કન્ડક્શન બેન્ડમાં મોટા ભાગના ઇલેક્ટ્રોન ડોનર અશુદ્ધિમાંથી મળે છે. જ્યારે સિલિકોનના તો માત્ર લગભગ 10 ની 12 પરમાણુઓ જ આયનીકૃત થાય છે. આકૃતિ A માં 0 કેલ્વિન કરતા વધુ તાપમાને નમૂના રૂપે 9 ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં દર્શાવેલા છે. આવું જરૂરી નથી કે 9 જ હોય, એ તો અશુદ્ધિના પ્રમાણ ઉપર પણ આધાર રાખે. P પ્રકારનો અર્ધવાહક. આ પ્રકારના અર્ધવાહકમાં એક્સેપ્ટર અશુદ્ધિનું ઊર્જા સ્તર Ea વેલેન્સ બેન્ડ ઊર્જા સ્તર Ev ના ટોચના સ્તરથી થોડું જ ઉપર હોય છે, જે આકૃતિ B માં 0 કેલ્વિન કરતા વધુ તાપમાન માટે દર્શાવેલું છે. Ea અને Ev ઊર્જા સ્તરનો ઊર્જા તફાવત પણ ઘણો જ ઓછો છે. તેથી થોડી ઊર્જા આપતા જ વેલેન્સ બેન્ડમાંનો ઇલેક્ટ્રોન Ea માં પહોંચે છે, એટલે કે Ea માંથી હોલ વેલેન્સ બેન્ડમાં નીચે જાય છે. આમ ઓરડાના તાપમાને મોટા ભાગના એક્સેપ્ટર પરમાણુઓ આયનીકૃત થાય, જે વેલેન્સ બેન્ડમાં હોલ ઉત્પન્ન કરે. આમ વેલેન્સ બેન્ડમાં હોલની સંખ્યા ઘનતા મોટે ભાગે અશુદ્ધ અર્ધવાહકમાં રહેલી અશુદ્ધિને લીધે હોય છે. ઉષ્મીય સંતુલનમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા નીચેના સૂત્રથી મળે, કારણ કે ni બરાબર ઇન્ટ્રિન્સિક અર્ધવાહક ઇક્વલ ટુ Ne ઇક્વલ ટુ Nh. તો Ne અને Nh નો ગુણાકાર કરો તો ni નો શું થઈ જાય? સ્ક્વેર થઈ જાય. ઓકે, લખી લ્યો. યસ બાળકો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, એટલે ધ્યાનથી બરાબર સમજી લ્યો. ડાયોડ ટ્રાન્ઝિસ્ટર માટેનો પ્રાથમિક બંધારણીય એકમ કયો? તો કે પીએન જંકશન એ ડાયોડ ટ્રાન્ઝિસ્ટર જેવી ઘણી બધી રચનાઓ માટેનો પ્રાથમિક બંધારણીય એકમ છે. અન્ય અર્ધવાહક રચનાઓનું કાર્ય સમજવા માટે પીએન જંકશનનું કાર્ય સમજવું એ ઘણું જ અગત્યનું છે. વ્યાખ્યા: P પ્રકારના અર્ધવાહકનું N પ્રકારના અર્ધવાહક સાથેનું કાયમી જોડાણ કરતા બનતી રચનાને પીએન જંકશન ડાયોડ કહેવાય. ડાયોડ એટલા માટે કે તેમાં બે ઇલેક્ટ્રોડ છે, એક P પ્રકારનો અને એક N પ્રકારનો. તે આપેલા વોલ્ટેજની અસર હેઠળ કેવી રીતે કાર્ય કરે છે તે ઘણું જ સમજવું જરૂરી છે. આ માત્ર નાનો ક્વેશ્ચન હતો. હવે આપણે જે કામ કરવાનું છે એ પહેલા આપણે સમજવું પડશે. પછી હું આ પ્રશ્નનો જવાબ તમને પાછો લખી દઈશ, કારણ કે એ સાઈઝમાં પણ મોટો છે. પણ પહેલા સમજી લો શું સમજવાનું છે. પ્રશ્ન બહુ નાનો છે. પીએન જંકશન કેવી રીતે બને અને એમાં કાર્ય શું થાય, એનું પરિણામ શું પ્રાપ્ત થાય, એને આપણે સમજવાનું છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે P પ્રકારનો અર્ધવાહક છે, આ P પ્રકાર, એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય. N પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય. આ બધી તમને ખબર છે. N પ્રકારનો અર્ધવાહક પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી મળે, P પ્રકારનો અર્ધવાહક ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિથી મળે. હવે જો કોઈક રીતે આપણે P વિભાગમાં ઇલેક્ટ્રોનને દાખલ કરી શકીએ, એનો અર્થ એમ કે એમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કોઈ પણ રીતે આવી શકે. કઈ રીતે આવી શકે એ બાબત મહત્વની ખરી, પણ એવું નથી કે આપણે બહારથી ઉમેરવાનું છે. આપણે આ ક્રિયા કરી શકશું કે જેમાં P વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ છે, N વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન છે. છતાં પણ P વિભાગમાં આપણે ઇલેક્ટ્રોનને દાખલ કરી શકશું. આ ટપકા ટપકા દેખાય છે એ P અને N વિભાગનું જોડાણ છે કે જેને જંકશન કહેવામાં આવે. જ્યારે આ જંકશન થાય ત્યારે આમાં બે પ્રકારની ક્રિયા થાય. એમાં પહેલી ક્રિયાને બરાબર સમજી લ્યો. પહેલી ક્રિયાને કહેવામાં આવે છે વિસરણ. વિસરણ એટલે ડિફ્યુઝન. શેનું ડિફ્યુઝન થાય? કોનું ડિફ્યુઝન થાય? ભાઈ N વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન જંકશન પાસેના વિસ્તારમાં થઈ
અને P વિભાગમાં દાખલ થશે. પણ જ્યારે P વિભાગમાં તે દાખલ થાય ત્યારે જંક્શનની નજીકના વિસ્તારમાં P વિભાગમાં ઇલેક્ટ્રોન અને જંક્શનની નજીકના વિભાગમાં N વિભાગમાં હોલ છે. એટલે કે મેજોરિટી ચાર્જ કેરિયર એવા P માં હોલ છે, મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન N માં છે. એટલે N માંથી ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન P તરફ અને હોલનું P થી N તરફ ડિફ્યુઝન થાય. હવે આપણને નવાઈ લાગે કે આ ડિફ્યુઝન ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી ચાલશે? તો કે આ ડિફ્યુઝન છે એની પ્રક્રિયા થોડી જ ક્ષણોમાં પૂરી થઈ જતી હોય છે. આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલતી નથી. શા માટે નથી ચાલતી? બસ એનું કારણ પહેલા જાણી લો કે હોલનું વિસ્તરણ આ બાજુથી આ બાજુ હોલનું વિસ્તરણ થયું, ઇલેક્ટ્રોનનું વિસ્તરણ આ બાજુથી આ બાજુ થયું. હવે પ્રતિક્રિયા એવી બનશે કે આ પ્રક્રિયા બંધ ક્યારે થાય? ક્યારે થાય બંધ? તો કે જ્યારે અહીંયા ઋણ વિદ્યુતભાર પૂરતા પ્રમાણમાં આવે. હવે નમૂના રૂપે આપણે અહીંયા 3 દર્શાવેલા છે, અહીંયા 3 છે. 3 ના 4 હોય, 5 હોય, 10 હોય. પણ એ અટકશે ક્યારે? તો કે તમને બધાને ખબર છે કે આટલા જ વિસ્તારમાં ધન અને ઋણ વિદ્યુતભારો અનુક્રમે N અને P માં આવે. N માં હોલ આવી ગયા, P માં ઇલેક્ટ્રોન આવી ગયા. તો આટલા વિસ્તારમાં વિદ્યુતનું ક્ષેત્ર તમારું ધન થી ઋણ તરફનું સ્થપાશે. ખબર છે ને, વિદ્યુતનું ક્ષેત્ર હંમેશા કઈ બાજુથી કઈ બાજુ સ્થપાય? ધન થી ઋણ તરફ. હવે આ વિદ્યુતનું ક્ષેત્ર વધતું જશે ને, સમય જતો જશે એમાં વિદ્યુતનું ક્ષેત્ર વધતું જશે, કારણ કે N વિભાગના ઇલેક્ટ્રોન P વિભાગમાં દાખલ થતા જ જશે, થતા જ જશે, થતા જ જશે. તો એક સમય એવો આવે કે આ વિદ્યુતનું ક્ષેત્ર છે એ પ્રબળ બને. અને જ્યારે આ વિદ્યુતનું ક્ષેત્ર પ્રબળ બને ત્યારે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય? હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. એટલે ઇલેક્ટ્રોન આ બાજુથી પાછા આ બાજુ જવાની શરૂઆત કરશે. જે આ બાજુથી ઇલેક્ટ્રોન આ બાજુ જવાની શરૂઆત કરે એને કહેવાય ડ્રિફ્ટ, એટલે કે વહન કરશે. આ વહનની ક્રિયા અને વિસ્તરણની ક્રિયા બે વિરુદ્ધ છે. વહનની ક્રિયા છે એ વિસ્તરણની ક્રિયા થઈ ગયા બાદ થાય, કારણ કે વિસ્તરણની ક્રિયા થઈ ગયા બાદ જ વિદ્યુતનું ક્ષેત્ર ધનથી ઋણ તરફનું પ્રબળ બનતું જાય. અને આ જેમ જેમ પ્રબળ બનતું જાય તેમ તેમ પેલી તરફથી એટલે કે N તરફથી આ તરફ ઇલેક્ટ્રોન આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઇલેક્ટ્રોન ના જાય. ત્યારે શરૂઆતમાં ડિફ્યુઝન જોરદાર થાય, વહન ઓછું થાય. પણ જેમ જેમ સમય જતો જાય એમ એવી એક ક્રિટિકલ ટાઈમ આવે કે જે ટાઈમે વહન અને વિસ્તરણ બંને સમાન મૂલ્યના થઈ જાય. ત્યારે આટલો જે વિસ્તાર બચે એના ગુણધર્મો બેટરી જેવા એટલે કે કેપેસિટર જેવા હોય છે. અને આટલો જે વિસ્તાર બને એમાં વીજ સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. એટલું જ નહીં, પણ અહીંયા સ્થપાયેલો ધન સ્પેસ ચાર્જ અને અહીંયા સ્થપાયેલો ઋણ સ્પેસ ચાર્જ એ સ્થિર છે, બરાબર? એટલે એના ગુણધર્મો કેપેસિટર જેવા બનશે. આટલા વિસ્તારને ડિપ્લેશન સ્તર કહેવામાં આવે કે જે માઇક્રોમીટર કરતા પણ 10મા ભાગનું તેનું અંતર હોય. માઇક્રોમીટર કરતા પણ 10મા ભાગનું આ વિસ્તાર અંતર ધરાવે છે. એટલે આપણા પ્રશ્નમાં આપણે પીએન જંકશન કેવી રીતે રચાય અને ડિપ્લેશન સ્તર કેને કહેવાય એટલી બાબત સમજાવવાની છે. પછી તેમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય, વિસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય, એ બાબત આપણે અલગ 2 માર્કના પ્રશ્નની અંદર જોવાની છે. ઓલરાઈટ, તો તમે પેલા આ લખી લ્યો, કારણ કે આ હું હમણાં દૂર કરી દઈશ, કારણ કે આ તમને અહીંયા હું જે મેં સમજાવ્યું એ વસ્તુ અહીંયા લખવી પડશે ને. યસ બચ્ચો, પીએન જંકશન કેવી રીતે રચાય તે આકૃતિ દોરી સમજાવો અને ડિપ્લેશન વિસ્તાર સમજાવો.
આકૃતિમાં p પ્રકારના અર્ધવાહકનું n પ્રકારના અર્ધવાહક સાથે જોડાણ દર્શાવેલું છે. pn જંકશન રચાવવાની પ્રક્રિયામાં જ્યારે તેમની વચ્ચે ધાત્વિક જંકશન રચાય ત્યારે બે અગત્યની પ્રક્રિયા થાય છે. એકને કહેવાય ડિફ્યુઝન, એકને કહેવાય ડ્રિફ્ટ, વિસરણ અને વહન. n પ્રકારના અર્ધવાહકમાં Ne is very greater than Nh, એટલે કે n પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન છે એની સંખ્યા વધારે હોય, જ્યારે p વિભાગમાં હોલની સંખ્યા ઘનતા વધારે હોય. જ્યારે p અને n નું જંકશન રચાય ત્યારે n વિભાગમાંથી ઇલેક્ટ્રોન p વિભાગમાં અને p વિભાગમાંથી હોલ n વિભાગમાં વિસરણ પામે છે. આવા પ્રવાહને જંકશન પાસેનો વિસરણ પ્રવાહ કહેવામાં આવે. આ ધ્યાન રાખો. પેલી બાજુથી ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યા તે સિમ્પલ બાબત છે. જ્યારે ઇલેક્ટ્રોન n થી p તરફ જાય, ઇલેક્ટ્રોન n થી p તરફ જાય ત્યારે તે n વિભાગમાં એક હોલ બને જે સ્થિર ધન વિદ્યુતભારની જેમ વર્તે. એ જ રીતે p થી n તરફ હોલ વિસ્તરણ કરે ત્યારે p વિભાગમાં એક ઋણ વિદ્યુતભાર છોડતો જાય, એટલે કે અહીંયા ઋણ વિદ્યુતભાર બનશે અને અહીંયા ધન વિદ્યુતભાર બનશે. આમ જંકશનની નજીક p વિભાગમાં ઋણ સ્પેસ ચાર્જ અને n વિભાગમાં ધન સ્પેસ ચાર્જ રચાય. નાના એવા વિસ્તારમાં જંકશનની નજીક જંકશનની બંને બાજુના આ સ્પેસ ચાર્જ વિસ્તારને, અહીંથી આટલા વિસ્તારને શું કહેવામાં આવે છે? ડિપ્લેશન સ્તર કહેવાય. કારણ કે જંકશનની આરપારની ઇલેક્ટ્રોન અને હોલની પ્રારંભિક ગતિને લીધે આ વિસ્તારમાં મુક્ત વિદ્યુતભાર હોતા નથી, એટલે કે આ વિદ્યુતભાર આયન પરના હોવાથી સ્થિર છે. આ વિસ્તારની જાડાઈ માઇક્રોમીટરના 10મા ભાગના ક્રમની હોય છે. MCQ માં આવા પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ચૂકેલા છે. બરાબર. આકૃતિમાં જંકશનની નજીક n વિભાગમાં હોલ અને p વિભાગમાં ઇલેક્ટ્રોન હોવાથી ધનથી ઋણ તરફ, એટલે કે n થી p તરફ આ ધન અને આ ઋણ, આ વિદ્યુતનું ક્ષેત્ર આમ રચાણું. બરાબર. n થી p તરફ વિદ્યુત ક્ષેત્ર સ્થપાય, જેને લીધે વિસરણ કરતા વિરુદ્ધ દિશામાં, એટલે કે ઇલેક્ટ્રોન p થી n તરફ, કારણ કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે, એટલે ઇલેક્ટ્રોન કે જે વિસરણની પ્રક્રિયામાં આ બાજુ આવ્યા હતા એ વહનની પ્રક્રિયામાં પેલી બાજુ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જવાનો પ્રયત્ન કરશે. n તરફ અને હોલ n થી p તરફ ઉલટી ગતિ થવા માંડી, જેને ડ્રિફ્ટ અથવા વહન કહેવામાં આવે. શરૂઆતમાં ડિફ્યુઝન પ્રવાહ મોટો અને ડ્રિફ્ટ પ્રવાહ નાનો હોય, એટલે ડિફ્યુઝન વધારે થતું હોય, પણ વિદ્યુત ક્ષેત્ર જ્યાં સુધી પ્રબળ ન બને ત્યાં સુધી તો ઇલેક્ટ્રોન આ બાજુથી પેલી બાજુ જવાનો જ નથી. તો શરૂઆતમાં જેમ જેમ ઇલેક્ટ્રોન આ બાજુ આવતા જાય તેમ તેમ વિસરણની પ્રક્રિયા વધતી જાય, એટલે આ ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધતી જાય. એની પહોળાઈ વધતી જાય તેમ વિદ્યુતનું ક્ષેત્ર પ્રબળ બનતું જાય, અને એ જેમ જેમ પ્રબળ બનતું જાય તેમ તેમ ઇલેક્ટ્રોનને આ બાજુથી પેલી બાજુ જવામાં સરળતા થતી જાય. સરળતા થતી જવી એટલે કે ડ્રિફ્ટ જે ગતિ છે, ડ્રિફ્ટ અથવા વહન, એ શરૂઆતમાં ડિફ્યુઝન પ્રવાહ મોટો અને ડ્રિફ્ટ પ્રવાહ નાનો હોય. તેથી ડિપ્લેશન વિસ્તાર વધતો જાય, મોટો થતો જાય, અને વિદ્યુતનું ક્ષેત્ર વધુ પ્રબળ બને, અને તેથી ડ્રિફ્ટ પ્રવાહ પણ વધે. જ્યારે આ બંને પ્રવાહ સમાન થાય ત્યારે સંતુલન સ્થપાય. સંતુલન સ્થપાય એટલે તોફાન પછીની શાંતિ. અર્થ એમ કે આ બાજુથી ઇલેક્ટ્રોન જે આ બાજુ આવતા હતા એ પણ નહીં આવે, અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન આ બાજુથી પેલી બાજુ જતા હતા એ પણ નહીં જાય. એટલે કે આ ડેપ્લેશન વિસ્તાર સ્થિરતાની અનુભૂતિ કરશે, અને હવે એની અંદર રચાતો વિસ્થિતિમાનનો તફાવત, એના કેપેસિટર જેવા ગુણધર્મો, એ બધી બાબત આપણે આના પછીના 1-2 માર્કના પ્રશ્નની અંદર ચર્ચવાની છે. આજે તમે આટલું તૈયાર કરી નાખો, કારણ કે આખું ચેપ્ટર થિયોરેટિકલ છે. બરાબર. સૂત્રાત્મક ચેપ્ટર નથી, દાખલાનું પ્રમાણ ઓછું છે,
થિયરીનું પ્રમાણ વધુ છે, મહેનત વિદ્યાર્થી મિત્રો વધુ કરવાની છે, તો જ આ વર્ણન અને સમજૂતી યાદ રહેશે. માઇનોર તમારી લેંગ્વેજમાં ફેરફાર થાય તો કોઈ ટેન્શન નથી, પણ એના સિદ્ધાંત અને નિયમ જળવાઈ રહેવા જોઈએ. ઓકે, તો આજે આટલું જ બાળકો. જય શ્રી કૃષ્ણ.